અમુક જગ્યાએ તમે વગર આમંત્રણે પણ જઈ શકો, પોતાના માતા પિતાની ત્યાં, પોતાના ગુરુની ત્યાં, પોતાના શિષ્યની ત્યાં, પોતાના દીકરાની ત્યાં, પોતાના પરમ મિત્રની ત્યાં. એમાં કાંઈ આમંત્રણની રાહ ન હોય, ત્યાં જઈને કામ કરવા માંડવાનું હોય. હા, મને ક્યાં ફોન કર્યો છે એમ ન હોય. હા, મારા ઘરવાળાને ફોન કર્યો છે, મને નથી કર્યો, એ જાહે. મારા દીકરાને ફોન કર્યો છે, મને નથી કર્યો, એ જાહે. એવું ન હોય. અને એવું રાખશો તો રહી જાઓ. કોઈના વગર કોઈનું અટકે નહીં. હો પ્રભુ, અટકે? આ ગંગાનો પ્રવાહ અટકે કોઈ? જેને એમ લાગતું હોય ને કે મારા વગર અટકે, એને શું કરવું? કથા પતે એટલે સીધું ગંગામાં ડૂબકી મારવી, બહાર નીકળવું, પછી ગંગાજીને જોવી. ગંગાજી ઉભા રહી ગયા નહીં ને? પ્રવાહ તો હજી ચાલે છે ને. ગંગાનો પ્રવાહ ચાલતો રહે એમ સંસારનો પ્રવાહ પણ ચાલતો જ રહેશે. રમેશભાઈજી બહુ સુંદર ઉદાહરણ આપે, બહુ મસ્ત ઉદાહરણ છે. તમે નાવ ને ત્યારે તમારા પાણીની ડોલમાં આંગળી બોળજો અને આંગળી કાઢજો. આંગળી કાઢી લીધી તો શું ડોલમાંથી પાણીનું કઈ બગડું? કાંઈ બગડે નહીં. તો એ બધું એમનું એમ જ હોય. આપણને વેમ હોય ખરા. જ્યાં વેમ છે ત્યાં પ્રેમ નથી, જ્યાં પ્રેમ છે ત્યાં વેમ ન હોય.